નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હરેશ સુથાર, પાયોનિયર સેકન્ડરી સ્કૂલ પાટણ, ધોરણ 10 વિષય સંસ્કૃત, ટોપિક નંબર 9 ચક્ષુમાનો અંધ એવો. આજે વિડીયો લેક્ચર 2માં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણી શકો છો કે ભગવાને આપણને સરસ મજાની બે આંખો આપેલી છે અને સરસ મજાની બુદ્ધિ પણ આપેલી છે, પણ એ બુદ્ધિ થકી જો આપણે સારી રીતે જો વસ્તુને જોઈ ન શકતા હોઈએ, આંખો હોવા છતાં પણ આપણે હાજરા હોઈએ એવો જો વ્યવહાર આપણે કરતા હોઈએ, તો આ કહેવત આપણા માટે સાર્થક કદાચ નિવડી શકે છે. અહીંયા જે વાત કરી છે કે પિતામહ જ્યારે બ્રહ્માની સભાની અંદર દુર્વાસા મુનિ જે સામવેદનું જે જ્ઞાન કરતા હતા, સૂત્રોચ્ચાર કરતા હતા, મંત્ર જ્ઞાન કરતા હતા, એવા સમયે અન્ય મુનિ સાથે ઝઘડી પડતા એમને જે ગાન કરવામાં ભૂલ આવે છે અને આ ભૂલ આવ્યા પછી બધા હસી પડે છે. એમાં સરસ્વતી દેવીને હસવું આવે છે અને એમના ઉપર જે ઉપાયમાન થઈને એમને પૃથ્વી પર અવતરવા માટે જે શ્રાપ આપે છે અને એ શ્રાપનું વિવરણ આ શ્લોકમાં, આ ટોપિકમાં કર્યું છે. હવે જે શ્રાપ આપે છે એવા સમયે જે પિતામહને, જે બ્રહ્માને ખરેખર ખૂબ દુઃખ લાગે છે અને ખુદ પિતામહ બ્રહ્મા આ દુર્વાસા મુનિને જે ઠપકો આપે છે, ઠપકો એટલે આપણે ગામડાની ભાષામાં કહીએ છીએ, એને કહે છે ભાઈ આવું ન કરાય, તમે જ્ઞાની વ્યક્તિ છો, બુદ્ધિશાળી વ્યક્તિ છો અને બુદ્ધિશાળી વ્યક્તિ જો આવું કાર્ય કરે એ ખરેખર સ્વભાવમાં ન કહી શકાય. એ અનુસંધાને આ ટોપિકની અંદર જે ઠપકારૂપી જે વાર્તાલાપ કરવામાં આવેલો છે, જે પિતામહે દુર્વાસાને જે ઠપકો આપે છે કે તમે આવી નાની નાની બાબતમાં જો ગુસ્સે ભરાવો છો, એ ખરેખર બુદ્ધિવાળા વ્યક્તિ તરીકે યોગ્ય ન કહી શકાય, એ અહીંયા ચર્ચા કરેલી છે. તો હવે જોઈએ, અતઃ તથા સપ્તાહ. અથ એટલે હવે, અથ એટલે હવે. મિત્રો અહીંયા જે આપણે શબ્દાર્થ છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે અને તમને એ પણ કહું છું કે જ્યારે બોર્ડની એક્ઝામ હોય છે એવા સમયે શબ્દાર્થ તમને વધારે ફાયદાકારક એ રીતે નીકળે છે કે આ નવમો પાઠ છે એની અંદરથી કદાચ ફકરો પૂછાઈ શકવાની શક્યતા વધારે છે ભાષાંતર સ્વરૂપે. તો આમાંથી જે પૂછાઈ જાય અને કદાચ આપણને શબ્દાર્થ ન ભાવે તો તકલીફ પડે, એના માટે કહું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાઠ છે. ભાષાંતર આપણને પૂછાવાની શક્યતા વાળો પાઠ છે, એટલે વધારે તમે એના ઉપર થોડું ફોકસ કરજો. અને શબ્દાર્થ છે, જો તમને શબ્દાર્થ ફાવે છે કમ્પ્લીટ, તો તમને કમ્પ્લીટ તમને પાઠ ફાવી શકે એમાં કોઈ શંકાને સ્થાન નથી. અથવા તથા સપ્તામ સરસ્વતી. સપ્તામ એટલે કે શ્રાપ પામેલી, સપ્તાહ. અહીંયા જે શબ્દો છે ખરેખર આપણા માટે કદાચ નવા હોઈ શકે, જે શ્રાપ પામેલી અથવા તો શ્રાપિત થયેલી. શ્રાપિત કો કે શ્રાપ પામેલી જે કોઈ કહી શકાય છે, તો એમ કહી શકાય કે શ્રાપિત થયેલી કો તો ચાલે, તમને વધારે યોગ્ય શ્રાપિત કો તો ચાલે, શ્રાપિત કો તો પણ ચાલે, શ્રાપિત કો તો પણ ચાલે, અથવા તો શ્રાપ પામેલી તો પણ, શ્રાપિત થયેલી અથવા તો શ્રાપ પામેલી. જે અર્થમાં તમને જે વધારે સરળતા રહેતી હોય એ શબ્દ તમારે એનું પ્રેઝન્ટ કરવાનો. શ્રાપિત થયેલી અથવા તો શ્રાપ પામેલી. કોણ? સરસ્વતી. દુર્વાસા મુનિએ જેમને ગુસ્સામાં જે શ્રાપ આપી દીધો હતો, એમને હસવું આવે છે અને શ્રાપ આપી દે છે, એવી શ્રાપિત થયેલી સરસ્વતી એટલે કે માં ભગવતી, માં સરસ્વતીને દ્રષ્ટવા. દ્રષ્ટવા એટલે શું થાય? દ્રષ્ટવા. દ્રષ્ટવા એટલે જોઈને. દ્રષ્ટવા એટલે જોઈને. આ શ્રાપ પામેલી એકદમ દુઃખી થયેલી જે માં સરસ્વતીને જોઈને પિતામહ એટલે કે પિતામહે મંગલ પટનેવ. મંગલ પટનેવ એટલે કે મંગલકારી. પટનેવ એટલે નગારું. પટનેવ એટલે શું થશે? નગારું થશે. પટનેવનો મીનિંગ શું થાય? નગારું. જે નગારાનો જે વાત છે એવો હોય છે
મંગળકારી હોય છે, એમ મંગળાના રૂપી જે નગારાના અવાજની જેમ સ્વર એટલે અવાજથી આસામ પુરોયનમ એટલે કે બધી દિશાઓને પણ સંભળાવી શકાય. આશા એટલે કે દિશા, આશાનો મીનિંગ શું થશે? દિશા. આશા એટલે દિશાની વાત છે કે બધી દિશાને પુરોયનમ એટલે કે ભરીને, પુરોયનમ એટલે કે ભરીને, બધી દિશાને, બધી આશાને મતલબ બધી દિશાને સંભળાય એવી રીતે એને ભરીને કેવા અવાજથી કહ્યું? નગારાની જેમ. નગારું જેમ રણકે ને સ્વર કાઢે છે, મંગળકારી અવાજ હોય એમ મંગળકારી અવાજ રૂપી કહે છે. શું કહે છે? મંગળકારી એટલે કે નગારાની જેમ, અવાજની જેમ બોલે છે કે સુધીરમ દુર્વાસનમ, અને મંગળકારી અવાજથી કહ્યું સુધીરમ. સુધીર એટલે ગંભીરતાથી. સુધીર એટલે શું થશે? ગંભીરતા. સુધીરમ એટલે ગંભીરતા. એકદમ ગંભીરતાથી કહ્યું. કારણ કે અમુક પોઈન્ટ એવો હોય છે, અમુક વાત એવી હોય છે કે આપણે ગંભીરતાથી જ એને રજૂ કરવી પડે છે, અને જો તમે ગંભીરતાથી ન કહો તો એનો કદાચ ઇફેક્ટ પડતી નથી. એટલે દુર્વાસાને જે શ્રાપ આપે છે, જે ઠપકો આપેલો હોય છે, એ ઠપકો આપવા માટે ખુદ પિતામહ બ્રહ્માએ એને ગંભીરતાપૂર્વક કહે છે. કોને કહે છે? દુર્વાસાને કહે છે કે દુર્વાસા ઉવાચ, એટલે કે દુર્વાસાને ઉવાચ એટલે કહ્યું. દુર્વાસા ઉવાચ એટલે કહ્યું. ઉવાચ એટલે કહ્યું. એકદમ ગંભીરતાપૂર્વક દુર્વાસાને કહ્યું. શું કહે છે? બ્રહ્મ કે હે બ્રાહ્મણ. મિત્રો ફરીવાર આપણે એકવાર લઈ લઈએ. અથ સપ્તામ સરસ્વતી. અથ એટલે કે હવે, સપ્તામ એટલે કે શાપ પામેલી, શ્રાપિત થયેલી સરસ્વતી દ્રષ્ટવા. સરસ્વતી એટલે કે માં સરસ્વતી, દ્રષ્ટવા એટલે જોઈને. જો મિત્રો જોવા માટે શબ્દ બીજો પણ વપરાયેલો છે. જોવા માટે પશ્યતો હોય ને તો પણ એને જોવું કહી શકાય. એક બીજો પણ શબ્દ છે દ્રષ્ટવા, એને પણ કદાચ આપણે કહી શકાય છે. એટલે ઘણા બધા પર્યાય શબ્દો હોય છે, પણ જે અર્થમાં જે શબ્દ વપરાયેલો હોય એ શબ્દને આપણે પ્રાધાન્ય પહેલું આપવાનું રહેશે. એટલે કહ્યું અથ સપ્તામ સરસ્વતી. અથ એટલે કે હવે, સપ્તામ એટલે કે શ્રાપ પામેલી સરસ્વતીને, દ્રષ્ટવા એટલે કે જોઈને, પિતામહ એટલે કે બ્રહ્માએ, પિતામહે મંગલ પટનેવ. મંગલ એટલે કે મંગલકારી, પટનેવ આપણે જે શબ્દ હમણાં લખાયો ને, પટનેવ એટલે નગારું, કે મંગળકારી નગારાના સ્વરેણમ. સ્વર એટલે અવાજથી. આશા પુરોયનમ. આશા એટલે દિશાઓને, ચારે દિશાઓને પુરોયનમ એટલે કે ભરીને, બધે સંભળાય એવી રીતે. સુધીરમ દુર્વાસમ ઉવાચ. સુધીર એટલે ગંભીરતાપૂર્વક, એકદમ ગંભીર થઈને, ગંભીરતાપૂર્વક ઉવાચ એટલે કે કહ્યું, ગંભીરતાપૂર્વક કહે છે. બ્રહ્મ શબ્દ વાપરે છે. બ્રહ્મ કે હે બ્રાહ્મણ, હે બ્રાહ્મણ. ન ખલુ સાધુ સેવિત્યમ પંથા. ન એટલે નથી, ખલુ એટલે ખરેખર. જે ન શબ્દ વપરાયેલો છે આપણે સમાસ. ન એટલે નથીના અર્થમાં જે શબ્દ વપરાયેલો છે. ખલુ એટલે ખરેખર. ખલુ એટલે શું થશે? ખરેખર. નથી અને ખલુ એટલે ખરેખર. ન ખલુ સાધુ સેવિત્યમ. સાધુ એટલે શું થશે? સાધુ શબ્દ આપણે કોના માટે વપરાય છે? સાધુ એ સજ્જન વ્યક્તિ માટે શબ્દ વપરાયેલો છે. સાધુ, સાધુ શબ્દ છે ને એ સજ્જન માટે વપરાયેલો શબ્દ છે. સેવિત્યમ સેવવા યોગ્ય. શું કહે છે? ન ખલુ સાધુ સેવિત્યમ. સેવિત્ય એટલે સેવન કરવું અથવા એનું આચરણ કરવું, કે સજ્જન માટે જે આચરણ કરવા માટે. પંથા એટલે કે રસ્તો. પંથ એટલે શું થશે? માર્ગ અથવા તો રસ્તો.
માર્ગ, જે અર્થમાં તમને એવું હોય કહી શકે છે કે જે સારો વ્યક્તિ સજ્જન વ્યક્તિ છે એના માટે આચરણ કરવા જેવો પંથા ન એટલે નથી. આપણે અહીંયા શબ્દ ન વાપરેલો છે. ન ખલુ સાધુ સેવિત્યમ પંથા, કે ખરેખર, ખલુ એટલે કે ખરેખર, સાધુ સેવિત્યમ, સાધુ એટલે સજ્જન વ્યક્તિને, સેવિત્યમ એટલે કે આચરવા જેવો, પંથાનો એટલે કે પંથામ એટલે કે રસ્તો નથી. કે જે સારા વ્યક્તિ હોય એને આ દરેક બાબતે ગુસ્સો ભરાઈ જવું, દરેક બાબતે રોષ પ્રગટ કરવો, એના માટે આપણા માટે રસ્તો છે નહીં. આ કોને કહે છે? પિતામહ બ્રહ્મા દુર્વાસા મુનિને કહે છે કે આ રસ્તો તમે જે આ પકડ્યો છે, ગુસ્સે ભરાણા છો અને સરસ્વતી દેવીને જે તમે શ્રાપ આપી દીધો છે, આ રસ્તો ખરેખર યોગ્ય છે નહીં. અને આ વાત તમારે ખરેખર આ રસ્તા પર ખરેખર તમારે ચાલવું જોઈએ પણ નહીં. એનાસી પ્રવૃત્ત, એનાસી એટલે જેના ઉપર, એનાસી શબ્દનો શું થશે? જેના ઉપર. એનાસી આજે તમારા માટે કદાચ આ શબ્દ ન હશે. એનાસી એટલે કે જેના ઉપર તમે પ્રવૃત્ત છો. પ્રવૃત્ત એટલે ચાલી રહ્યા છો. પ્રવૃત્ત થવું એટલે તો ચાલવું. પ્રવૃત્ત જે શબ્દ છે, પ્રવૃત્ત ચાલવું, પ્રવૃત્ત થવું અથવા ચાલવું, કે તમે જેના ઉપર તમે ચાલી રહ્યા છો આ માર્ગ તમારા માટે બરાબર નથી. તમે એક સાધુ છો, સંત છો, મુનિ છો અને આજે તમે કોઈ પણ વ્યક્તિને શ્રાપ આપી દો છો, એ ખરેખર યોગ્ય નથી. વિદ્યાર્થી મિત્રો તમે સમજો કે જે સજ્જન વ્યક્તિ હોય ને એ અમુક બાબતની ભૂલો કરે, એ વસ્તુ એના માટે યોગ્ય હોતી નથી. કોઈ બીજો કોઈ સામાન્ય વ્યક્તિ ભૂલ કરે તો બરાબર છે, ચલો હડો, પણ કોઈ સારો વ્યક્તિ, જો સજ્જન વ્યક્તિ ભૂલ કરી નાખે ને આવી મોટી ભૂલ કરે અને કોઈને ક્રોધમાં આવીને શ્રાપ આપી દે, એ વાત ખરેખર યોગ્ય કહી શકાય નહીં. એટલા માટે ખુદ પિતામહ બ્રહ્માએ આ શ્રાપ આપેલો હોય છે સરસ્વતીને, અને એ ઠપકા સ્વરૂપે દુર્વાસાને ખૂબ કહે છે કે આ વસ્તુ તમારા માટે યોગ્ય નથી. નિહંત્યમ પરસ્તાત, નિહંત્યમ એટલે હણી નાખે છે. પરસ્તાત, પરસ્તાત એટલે પાછળથી, પરસ્તાત, પરસ્તાત. મિત્રો શબ્દ તો આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ આપણને ઘણીવાર પૂછાય છે. પરસ્તાત એટલે પાછળથી, કે પાછળથી જે આવા માર્ગો છે એ પાછળથી આપણને હણી નાખતા હોય છે, ક્યાંક આપણને નુકસાન પણ પહોંચાડતા હોય છે. એટલે કહ્યું છે નિહંત્યસમ એટલે કે હણી નાખે છે. પરસ્તાત એટલે કે પાછળથી. તમે જે આ માર્ગ ઉપર તમે જે ચાલ્યા છો, આ માર્ગ એવો છે કે એ માર્ગ પર તમે જો ચાલો છો તો એ માર્ગ તમને પાછળથી હણી પણ નાખતો હોય છે. એના ઉપર ખરેખર તમારે ચાલવું જોઈએ નહીં. એટલા માટે શબ્દ છે પરસ્તાત એટલે કે પાછળથી. અહીંયા જે શબ્દ વપરાયેલો છે નિહંત્યસ એટલે કે હણી નાખે છે. ઇન્દ્રિયા અસંસ્થાપિતમ હિ રજ કલુષિતિ દૃષ્ટિમ અનક્ષિતજામ. ઇન્દ્રિયા એટલે કે ઇન્દ્રિયોમાંથી, અશ્વ એટલે કે ઘોડાની ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થયેલી જે ઇન્દ્રિયો છે, દાખલા તરીકે હું તમને સમજાવું છું. અશ્વ એટલે ઘોડો. જ્યારે ઘોડો દોડે છે, કદાચ એની તમે રેસ જોઈ હશે, ઘોડાને દોડતા તમે જોયેલો હશે, અને એમાંથી જે રજ ઉડે છે, આપણે એને ધૂળ કહીએ છીએ. શું કહીએ છીએ? ધૂળ ઉડે. એ એટલી બધી ઝીણી હોય છે, એટલી બધી એકદમ ઝીણી હોય છે, રફી હોય છે કે ગમે એવી જે તેજમાં તેજ આંખોવાળો વ્યક્તિ હોય ને એની આંખોને પણ એ મલિન કરી નાખે છે, ઝીંઝવી બનાવી દે છે. એ પણ જોઈ શકતો નથી એવી બનાવી દે. એવી એકદમ જ્યાં ઘોડા દોડતા હોય એની જે ધૂળ ઉડતી હોય એને આપણે રપડી કહીએ છીએ, અને બીજી આપણે ગામડાની ભાષા કહીએ તો એને છેપટ કહેવાય છે, અને ઇંગ્લિશમાં આપણે વાત કરવા જઈએ તો એને ડસ્ટ કહેવાય છે. આ એટલી બધી ઝીણી હોય છે કે ગમે એવી સારી આંખો હોય એને પણ મલિન કરી નાખે છે. એમ તમે આવા રસ્તા ઉપર જે ચાલ્યા છો એના ઉપર એને કહે છે કે ઇન્દ્રિયા અશ્વ ઉત્થાપિતમ, કે ઇન્દ્રિયો, અશ્વ એટલે કે ઘોડા ઉપર જે ઉડાડવામાં આવેલી જે ઇન્દ્રિયો છે, જે રજ છે, એ કલુષિતિ દ્રષ્ટિ અનક્ષિતજામ. કલુષિતિ એટલે
એટલે કે શું કરી નાખે છે? તમારી આંખોને શું કરે છે? મલિન કરી નાખે છે. અનક્ષિતજામ એટલે કે એને એકદમ ચંચળ અને મલિન પણ કરી નાખતી હોય છે. હવે હું તમને મારી ભાષામાં સમજાવું છું કે દાખલા તરીકે જે ઘોડા ઉડે છે અને એમાંથી જે રજ નાની નાની ઉડે છે એ ગમે એવી સારામાં સારી જે ચંચળ આંખો હોય છે, અહીંયા જે શબ્દ વપરાયેલો છે અનક્ષિતજામ, કે જે એકદમ ચંચળ આંખોવાળા વ્યક્તિને પણ એ ઘોડાની જે રજ ઉડેલી હોય છે એ પણ એની આંખોને શું કરી નાખે છે? ઝીંઝવી બનાવી દે છે, મલિન બનાવી દે છે. એમ આ શબ્દ દ્વારા એમને સમજાવે છે. કિયદી કિયદહમ દૂરમ, કિયદ એટલે કે કેટલું, કિયદ એટલે શું થશે? કેટલું. કિયદ એટલે કે કેટલું, કિયદ એટલે કે કેટલું. દૂરમ ચક્ષુરિષ્યતે, કેટલું દૂર. ચક્ષુરિષ્યતે એટલે કે કેટલું દૂર આંખો જોવે છે. ખરેખર આ ગમે એવી આંખો તમારી તેજ હોય પણ આવી જો ઇન્દ્રિયો જો કચરો આપણામાં ઉડી જાય અને આપણી આંખોમાં પડી જાય તો આ ગમે એટલું દૂર જોતી હોય તો પણ એ જોઈ શકતી નથી. કહેવાનો મિત્રો ભાવાર્થ કંઈક અલગ છે. હું તમને સમજાવું છું કે તમારામાં ખૂબ સારા સંસ્કાર છે, ખૂબ તમારા ઉજ્જવળ સંસ્કાર તમારામાં પડેલા છે અને ક્યાંક આવી રજ તમારામાં ઉડી ગઈ હોય અને આ રજ રૂપી તમારામાં રહેલા સંસ્કાર છે ધૂંધળા બની જતા હોય છે કે સારા સારા જે કાર્યો કરવાના હોય છે એને જોઈ શકતા નથી અને ખરાબ કાર્યો કરવા માટે પ્રેરાઈ જાય છે. આમ ઘોડાના ઉદાહરણ દ્વારા કે જેમ આપણી સારામાં સારી જો આંખો હોય તે જ એકદમ આપણી આંખો આપણે કેવી છે? તેજ છે કે દૂર ઊભીની વસ્તુને પણ આપણે સરળતાથી જોઈ શકીએ છીએ. નાના નાના અક્ષરને પણ આપણે જોઈ શકીએ છીએ. પણ જો આપણી આંખોમાં રજ ઉડી જાય, નાનામાં નાની જો ધૂળ ઉડી જાય અને જો આ ધૂળ ઉડી ગઈ હોય તો મિત્રો તમે જોઈ શકતા નથી. એમ આપણામાં સારા સંસ્કાર હોય અને ક્યાંક આપણે આવી ખરાબ બાબતોમાં ભરાઈ ગયેલા હોઈએ તો આપણા જે ઉજ્જવળ સંસ્કાર છે એ સારા કાર્યને ક્યારે પણ સ્વીકારી શકતા નથી હોતા. એટલા માટે અહીંયા કહ્યું છે કે આંખ ગમે એટલી સારું જોતી હોય તો પણ આ રજ ઉડેલી હોય ત્યારે આંખ પણ સરખી રીતે જોઈ શકતી નથી. વિશુદ્ધયા હિ દિયા વસતી, અને વિશુદ્ધયા એટલે કે શુદ્ધ બુદ્ધિ વાળો, દિયા એટલે બુદ્ધિ થશે, દિયા એટલે શું થશે? બુદ્ધિ. દિયા એટલે બુદ્ધિ. જે વિશુદ્ધયા સારામાં સારી જે બુદ્ધિ વાળો વ્યક્તિ છે, પશ્યતિ એ કુરુબુદ્ધય જે સારામાં સારી બુદ્ધિ વાળો, શુદ્ધ બુદ્ધિ વાળો. પશ્યતિ એટલે કે જોવે છે, મનુષ્યને જોવે છે. સર્વામ અથામ અસત સત, અસત સત એટલે સાચું અને ખોટાને પણ એ શું કરે છે? જોઈ શકે છે અથવા તો જોવે છે. જે સારી બુદ્ધિવાળો વ્યક્તિ છે એ શુદ્ધ બુદ્ધિવાળો વ્યક્તિ હંમેશા સારા અને ખોટાને બંનેને પણ જોઈ શકતો હોય છે. નિસર્ગ વિરોધી છે એમ પય. નિસર્ગ વિરોધી એટલે કે આ પ્રકૃતિનો, નિસર્ગ એટલે શું થાય? પ્રકૃતિ થાય. નિસર્ગ આ શબ્દ તમારા માટે કદાચ નવો હોઈ શકે સંસ્કૃતમાં. નિસર્ગ એટલે પ્રકૃતિની વાત છે. કોની વાત છે? પ્રકૃતિની. જે પ્રકૃતિનો જે વિરોધી છે, નિસર્ગ વિરોધી, જે આ પ્રકૃતિનો જે વિરોધ કરવા વાળો છે, પયમ પાવક. પય એટલે કે પાણી. પય શબ્દ છે પાણીની વાત કરી છે અને પાવક શબ્દ જે વાપરેલો છે આગની વાત છે. પાવક, પાવક એટલે આગ. પાણી અને આગની જેમ ધર્મ ક્રોધય, ધર્મ અને ક્રોધની જેમ એકત્ર વૃત્તિ હોય છે. આપણે સમજી લઈએ. આજે નિસર્ગ વિરોધી વ્યક્તિ હોય ને એ વ્યક્તિને ક્યારે રોકી ન શકાય. એમ એના માટે ઉદાહરણ 4 પ્રકારના આપે છે. જેમ પાણી છે એને રોકી શકાય છે? નથી રોકી શકાય. આગ છે, આગ માટે શબ્દ વાપરે ને આપણે પાવક, આ જે શબ્દ લખ્યો છે પાવક, પાવક એટલે આગ છે, એને તમે રોકી શકો છો? નથી રોકી શકતા. ધર્મ, ક્રોધ, આ બધી વસ્તુ એવી છે એને રોકી ન શકાય, એને રોકી શકાતી નથી. એમ કુબુદ્ધિવાળા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ હંમેશા સારું કે ખોટું એને ક્યારેય સમજી શકતા નથી હોતા. પણ અહીંયા જે વાત કરવામાં આવી છે કે જે નિસર્ગ વિરોધી વ્યક્તિઓ છે, પાણી અને આગની જેમ
વૃત્તિવાળા હોય છે એ પોતાની ક્યારે પણ વૃત્તિ બદલાવતા નથી. હું તમને સમજાવું છું કે પાણીનો જે પ્રવાહ જાય છે અને એ પાણીના પ્રવાહમાં પાણી જ્યાંથી વહેતું હોય નિયતિ વહે, તમારે ગમે આડીઅવળી વહાવવું હોય ત્યાંથી નીકળવું તો ન નીકળી શકે. પાણીનો જે ધોધ હોય ત્યાંથી જ પાણી વહી શકે. એમ જે એકત્ર વૃત્તિવાળા વ્યક્તિઓ છે, જે ક્રોધિશીલ વ્યક્તિઓ છે, કુબુદ્ધિવાળા લોકો છે, એમની વૃત્તિ હંમેશા માટે એક જ હોય છે. એટલા માટે બહુ સરસ ઉદાહરણ દ્વારા અહીંયા સમજાવવામાં આવ્યું છે કે જેમ પાણી, આગ, એમની બધાની વૃત્તિ કેવી હોય છે? ધર્મ અને ક્રોધની વૃત્તિ પણ એકત્ર હોય છે. આલોકમ પહાય, આલોક એટલે પ્રકાશને, પહાય એટલે છોડીને. આલોક એટલે શું થશે? પ્રકાશ. આલોક, આલોક એટલે પ્રકાશ. પહાય છોડીને, તમે આ પ્રકાશને છોડીને, આ પ્રકાશને છોડીને કથમ તમસી નિવજતી. કથમ એટલે કે કેમ, તમસી એટલે કે અંધકારમાં. તમસી એટલે શું થશે? તમસી, તમસી એટલે અંધકાર. તમે આ પ્રકાશને છોડીને, તમે જે તમારા સારા સંસ્કારોને છોડીને, તમસી એટલે કે અંધકારમાં, નિમ્નજનસી એટલે કે ડૂબી રહ્યા છો. આ શબ્દ આપણા અગાઉના ટોપિકમાં આવી ગયેલો છે. નિમ્નજસી, ડૂબી રહ્યા છો. આપણે શબ્દને સમજી લઈએ કે તમે કેવા વ્યક્તિ છો. આનો પ્રકાશને તમે તમારામાં રહેલો જે ઉજળા સંસ્કારરૂપી જે પ્રકાશ રહેલો છે એને તમે છોડીને તમસી નિર્જનસી, તમસી એટલે કે અંધકારમાં આજે તમે ડૂબી રહ્યા છો. તમારામાં સારી બુદ્ધિ છે, સારા સંસ્કાર છે, આ બધું જ હોવા છતાં પણ તમે સારા સંસ્કારને છોડીને આજે અંધકારની અંદર તમે તમારી કુબુદ્ધિ વડે આજે તમે અંધકારમાં ડૂબી રહ્યા છો. આ કોણ બોલે છે? પિતામહ દુર્વાસાને ઠપકો આપતા કહે છે. ક્ષમા હિ મૂલમ સર્વપસામ. અને ક્ષમા એ બધા જ, સર્વ એટલે કે બધા જ ભૂલોની શું છે? બધી જ તપસ્યાનું મૂળ છે. નહીં કહેતા ક્ષમા હિ વિરલ આભૂષણમ. આપણે સંસ્કૃતમાં કહેવાયું છે ક્ષમા હિ વિરલ આભૂષણમ. ક્ષમા એ વિરલ એક આભૂષણ છે, એક સારા પુરુષનું આભૂષણ, એક ઘરેણું કહી શકાય છે. હંમેશા ક્ષમા કરવાની. માણસ ભૂલ કરે ભાઈ, કામ કરે એની ભૂલ થાય, ના કરે એની ભૂલ થાય. જીવનમાં હંમેશા માટે કોઈ પણ વ્યક્તિ આપણું ખરાબ ઈચ્છ્યું હોય, ખરાબ વિચાર્યું હોય કે ખરાબ કર્યું હોય, છતાં પણ આપણે એને ક્ષમા કરી દેવાનું. મિત્રો, આપણે એને માફ જ કરી દેવાનું, જતું કરવાનું. લેટ ગોની ભાવના જીવનમાં રાખવાની. બેસ્ટ જીવન જીવવું હોય ને તો લેટ ગોની ભાવના રાખવાની, બસ, બીજું કંઈ નહીં. અને તો જ તમે 100% જીવનમાં સફળ. પણ આપણે નાની નાની બાબતમાં મને કેમ આમ કીધું, મને એમ કેમ કીધું, તો પછી આપણું જ બગડશે, બીજું કંઈ નહીં. ભલે કીધું ને એમ બુદ્ધિ ઓછી હશે. આપણે હંમેશા પોઝિટિવ વલણ પર ચાલવાનું. નાની નાની બાબતમાં એવું પડવાનું જ નહીં તો આપણે સફળ. બાકી કહેવાવાળા તો બધું કહેશે, ચિંતા નહીં તમારી, બિલકુલ નહીં. સારું હોય તો સાંભળી લેવાનું, ખોટું નહીં સાંભળવાનું. એટલે કહેવાનું મિનિંગ ક્ષમા રાખવાનું, જતું કરવાનું. કીધા કરે લોકો છે બધું કહેશે. તમે જો સારું કાર્ય કરશો ને તો તમને સારું કર્યું કોઈ નહીં જોઈએ. તમે નાનકડી ભૂલ કરી, કોઈ જો તમારી ભૂલ થઈ ગઈ તો બધા લોકો કહેશે. એટલે જીવનમાં હંમેશા તટસ્થ રહેવું પડશે. જો તમે નાની નાની બાબતો મતલબ સાંભળવાનું કરશો તો આપણે જીવનમાં સરખી રીતે જીવી શકતા નથી. એટલે અહીંયા કહ્યું છે કે ક્ષમા હિ મૂલમ સર્વપસામ. ક્ષમા એ બધી તપસ્યાનું મૂળ છે. પર દોષમ દર્શનામ દક્ષામ દ્રષ્ટવી બુદ્ધિ. પર એટલે કે બીજાના, દોષ એટલે કે દોષોને, દર્શન દક્ષા એટલે કે જોવામાં. જે આપણે બીજાના દોષોને, આપણે હંમેશા કેવું કરીએ છીએ, આપણી બુદ્ધિ કેવી હોય, આપણા પોતાના દોષોને નહીં જોતા, બીજાના દોષોને જોઈએ છીએ. બીજા લોકોની ભૂલોને આપણે પહેલા જોઈએ છીએ. એટલા માટે કહ્યું છે પર દોષા. પર એટલે બીજા, પર એટલે બીજા. જે બીજા લોકોના દોષોને એટલે કે દોષોને જોવામાં, દ્રષ્ટિ કુપિત બુદ્ધિ, આપણી જે કુપિત બુદ્ધિ વગેરે, ન તે આત્મદોષમ પશ્યતિ, તે આપણા આત્મદોષ એટલે કે પોતાના દોષોને, પશ્યતિ એટલે અહીંયા ન શબ્દ વપરાયો છે, ન એટલે નથી, પશ્યતિ એટલે જોવે છે, એટલે કે
જોતી નથી એવું થશે, કારણ કે ન શબ્દ આગળ વપરાયો છે કે હંમેશા માટે આ જે કુબુદ્ધિ છે, ખરાબ બુદ્ધિ છે, પરદોષ એટલે કે બીજાના દોષોને જોવે છે, પણ આત્મદોષ, આત્મા એટલે કે પોતાના દોષોને એ ક્યારે જોતી નથી. કવમ મહાપદ ભારમ વૈદિકતા, મહાન તપોભારમ, કે મહાન તમે તો તપસ્વી છો અને તમારા તપને ભારને વૈદિકતા એટલે કે વહન કરવાની, કમ કુરુ ભાગિત્વમ, અને બીજાના દોષોને, ભાગિત્વમ એટલે કે બીજાના દોષોને જોવાની જે વૃત્તિ છે એ અતિરોષણમ એટલે કે અતિ રોષે ભરાયેલા, ચક્ષુમાન અંધ એવમ જન, આવા લોકો કેવા છે? અતિશય રોષે ભરાયેલા લોકો, ચક્ષુમાન એટલે કે આંખો હોવા છતાં પણ અંધ એવ જન, કે આંખો હોવા છતાં પણ કેવા છે? અંધ જ ખરેખર કહેવાય છે. કે હંમેશા માટે આવા લોકોને એવા કહ્યા છે કે ચક્ષુમાન એટલે કે આંખો હોવા છતાં પણ, અતિરોષણ એટલે કે અતિશય રોષે ભરાયેલા લોકો, એ પોતાની આંખો હોવા છતાં પણ કેવા છે? અંધ એવ જન, જન એટલે માણસ, તે આવા લોકો હંમેશા કેવા હોય છે? અંધ જ હોય છે, કે પોતાની આંખો હોવા છતાં પણ પોતે અંધ કહેવાય છે. કારણ કે બીજાની વૃત્તિ, બીજાનું જોવું, ખરાબ દોષોને જોવા, પોતાના આત્મદોષોને આપણે ક્યારે જોતા નથી. આવી બુદ્ધિ થકી આપણે મિત્રો હંમેશા માટે બે ભગવાને સરસ મજાની આંખો આપી હોવા છતાં પણ આપણે કેવા છીએ? અંધ કહેવાય છે. આ ટોપિકમાંથી મિત્રો જીવનમાં ઘણું બધું આપણે શીખવા મળી રહ્યું છે. એ હંમેશા જીવનમાં ક્ષમા એ વિરલ આભૂષણ આપણે સંસ્કૃતમાં કહેવાયું છે, કે એને તમે ધ્યાનમાં લેજો. જીવનમાં આવા કેટલા બધા આડંબરો, પડકારો આપણી સમક્ષ આવશે, એને પણ આપણે હંમેશા નિર્ગુણની ભાવના કરશું તો જ જીવનમાં આપણે વધી શકીશું. એટલે કે સારા સંસ્કારો, ઉજળા સંસ્કારો હોવા છતાં પણ આપણે કુબુદ્ધિ થકી આપણે કેટલાક આપણા આત્મદોષોને પણ આપણે જોવાના ભૂલી જતા હોઈએ છીએ. ટોપિકમાંથી મિત્રો જે શબ્દાર્થ લખ્યા છે એ તમારી અંદર નોટબુકમાં ઉતારી દેજો. દરેક શબ્દાર્થ ખરેખર ઇમ્પોર્ટન્ટ છે. આ એક્ઝામમાં પૂછાવાની સંભાવના વધારે રહેલી છે.